સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2023થી 2024નું રિવાઇઝડ અને વર્ષ 2024થી 2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેના પર શાસકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ બજેટને મંજૂરીની મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે માહિતી આપી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વર્ષ 2023થી 2024નું રિવાઇઝડ બજેટ અને વર્ષ 2024થી 2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. કેપિટલ કામો સહિતના 8,718 કરોડનું બજેટ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા રજૂ કરાયું હતું, જે બજેટ પર ચર્ચા વિચારણા કરી ગુરુવારે 155 કરોડના વધારા સાથે 8,873 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું, જેમાં કેપિટલ કામોમાં 116 કરોડ, રેવન્યુમાં 49 કરોડનો વધારો કરાયો હતો. તો સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વધારો કરાયો હતો. સાથે મિલકત વેરામાં વ્યાજ માફી સહિત કરાયું હતું, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે માહિતી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ સુરત મહાનગરપાલિકાનું સને 2024-25નું 8,718 કરોડના બજેટમાં 155 કરોડનો વધારો કરી 8,873 કરોડનું સને 2024-25નું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરેલ છે, જેમાં કેપિટલ કામો પાછળ 106 કરોડ અને રેવન્યુ કામો પાછળ 49 કરોડનો વધારો સૂચવેલ છે. વધુમાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના બાળકોને એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ શાસકોના માનવીય અભિગમને પરિણામે આગામી સમયમાં 2024-25ના બજેટમાં અમે બીજા 43 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી વિદ્યાર્થીઓને વધુ એક યુનિફોર્મ, તે ઉપરાંત સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તે ઉપરાંત કંપાસ બોક્સ, નોટબુક્સ અને વોટર બેગ પણ કોર્પોરેશન પૂરી પાડશે.